મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન બાદ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે। છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ ઘાટમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી પુણે પાણીના હવાલે થઈ ગયું છે। મુંબઈમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું તો મુંબઈના દરિયામાં હાઈ ટાઇડના દ્રશ્યો જોવા મળ્યા છે। 3 દિવસમાં મુંબઈમાં પ્રવેશ કરી લીધો છે ચોમાસાએ। ચોમાસાનો પ્રવેશ જ્યારે થઈ ચૂક્યો છે ત્યારે બારામતીના રહેણાંક વિસ્તારો છે, રસ્તા, ખેતરો પાણીના હવાલે થઈ ચૂક્યા છે। અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં જળબંબાકારની પરિસ્થિતિ। મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। હાઈટાઇડની ચેતવણી પણ આપવામાં આવી છે। જ્યારે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદને કારણે દરિયાની જે પરિસ્થિતિ છે, હાઈટાઇડની એલર્ટ આપવામાં આવ્યું છે, ચેતવણી આપવામાં આવી છે। દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે। જે સહેલાણીઓ છે આ હાઈટાઇડને જોવા માટે થઈને એકઠા થયા। મુંબઈની અંદર ભારે વરસાદ વરસ્યો છે છતાં પણ જે વરસાદની પરિસ્થિતિ વચ્ચે સહેલાણીઓ જે છે તે દરિયાના જે ઊંચા ઉછળતા મોજા છે તે જોવા માટે થઈને પહોંચ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। હાઈટાઇડની ચેતવણી આપવામાં આવી છે। મુંબઈમાં ભારે વરસાદી પરિસ્થિતિ, અલગ અલગ વિસ્તારોની અંદર જળભરાવ થયો છે। જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે।